નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। બોટાદના હળદળ ગામે પોલીસ પર પથ્થરમારાનો જે મામલો હતો, જૂનાગઢના રેન્જ આઈજી નિલેશ જાદડિયા ઘટના સ્થળે પહોંચ્યા હતા। સમગ્ર ઘટનાને લઈને નિરીક્ષણ કરવામાં આવ્યું। ગતરોજ ખેડૂત મહાપંચાયતમાં પોલીસ પર હિંસક હુમલો કરાયો હતો। પોલીસના વાહનોને નુકસાન થયું હતું। પોલીસ કર્મચારીઓને પણ ઈજા પહોંચી હતી। હાલ ગામમાં સંપૂર્ણ સ્થિતિ કાબૂમાં છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગામમાં ગોઠવવામાં આવ્યો છે। બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે। બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે ગઈકાલે અહીંયા મહાપંચાયત હતી, જો કે પોલીસ પરમિશન ન હતી અને પોલીસ જ્યારે આ ટોળાને વિખેરવા માટે ત્યાં પહોંચી અથવા ટોળાને અલગ કરવા માટે પહોંચી તો ટોળાએ હુમલો કર્યો હતો અને આ સમગ્ર બનાવને લઈને રેન્જ આઈજી પણ ત્યાં પહોંચ્યા છે। બોટાદમાં કપાસના કડદાને લઈ શરૂ થયેલો વિવાદ મામલે બોટાદ તાલુકાના હળદળ ગામ ખાતે જે ખેડૂત મહાપંચાયત યોજાઈ હતી, જેમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પોલીસના અનેક વાહનોને નુકસાન પહોંચાડવાની સાથે પોલીસને ઈજાઓ પણ પહોંચી હતી। જે સમગ્ર મામલે ઇન્ચાર્જ જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાદડિયા હાલ બોટાદ તાલુકાના હળદળ ગામે જ્યાં સભા યોજાઈ હતી ત્યાં ઘટના સ્થળ ખાતે પહોંચ્યા છે અને જ્યાં તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે। સંપૂર્ણ જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ સ્ટાફ સાથે તેઓ અહીં પહોંચ્યા હતા અને આ નિરીક્ષણ જે છે તે કરી રહ્યા છે। ઘટના સ્થળની મુલાકાત લઈ રહ્યા છે। તો અનેક પ્રકારની જે અહીં કેવી રીતના ઘટના સર્જાઈ હતી, શું ઘટના સર્જાઈ હતી તેને લઈ સ્થળ પર હાલ માહિતી એકત્ર કરી રહ્યા છે, નિરીક્ષણ કરી રહ્યા છે અને જે પોલીસની જે કાર્યવાહી છે તે હાલ વધુ આગળ ધપાવાઈ રહી છે। હાલ તો ગામમાં ઘટનાની જે સ્થિતિ છે તે સંપૂર્ણ નિયંત્રણમાં છે અને પોલીસ પણ ક્યાંક ને ક્યાંક ચુસ્ત રીતે અહીં ગોઠવી દેવામાં આવી છે અને કોઈ વધુ કોઈ ઘટના ન સર્જાય તેને લઈ હાલ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તો ગામમાં મહિલા પોલીસ હોય કે પુરુષ પોલીસ હોય, તમામ પ્રકારનો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા હાલ જે સમગ્ર ઘટના છે તેને વિસ્તૃત રીતે સમજવાનો અને સમગ્ર જે પ્રક્રિયા છે તેને અનુસરવાનું હાલ શરૂ છે। હાલ હળદળ ગામ ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓનું નિરીક્ષણ સાથે સાથે જ જે ગામની સ્થિતિ જે છે તે હાલ પોલીસ દ્વારા સંપૂર્ણપણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નિયંત્રિત કરવામાં આવી છે। સ્થિતિ કાબૂમાં છે। સાથે જ જે આ ઘટના નિંદનીય કે જે બોટાદ જિલ્લાની સૌથી મોટી હિંસક અને નિંદનીય ઘટનામાં જે પોલીસ પર પથ્થરમારો અને હુમલો કરાયો હતો તે ઘટનાને લઈ હાલ વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરાઈ છે। વિજયસિંહ ચુડાસમા, ન્યૂઝ 18 ગુજરાતી, હળદળ, બોટાદ। કચ્છના ભુજના સામત્રામાં પત્નીએ જીવતો સળગાવ્યો પતિને। જી હા, પૈસા ન આપતા પત્નીએ પતિને જીવતો સળગાવ્યો। નાણાં મુદ્દે પત્નીએ પતિને ઘરના ગેરેજમાં લઈ જઈ આગ ચાંપી દીધી હતી। દાઝેલ પતિને સારવાર માટે ખસેડાયો હતો। સારવાર દરમિયાન દાઝેલા પતિનું મૃત્યુ નીપજ્યું છે। પતિના મોત બાદ આખો મામલો હવે હત્યામાં પલટાયો છે। મૃતકની પ્રથમ પત્નીનું 4 વર્ષ પહેલા મૃત્યુ થયું હતું। 1.5 વર્ષ પહેલા બીજી પત્ની સાથે લગ્ન કર્યા। આરોપી પત્નીએ પહેલા પત્નીના 18 તોલા દાગીના રાખી લીધા હતા। આ બનાવ બન્યો એ પહેલાં એમની વચ્ચે પૈસા બાબતે ઝઘડો થયો હતો અને નીચે જે ગેરેજ છે એમના ઘરની નીચેનું ગેરેજ, એમાં આ કૈલાસબેને ધનજીભાઈને અંદર લઈ ગયા અને એમની પર કેરોસીન છાંટીને એમને સળગાવી દીધા અને પછી એમણે બહારથી બંધ કરીને ઉપર પોતાના રૂમમાં જતા રહેલા। હવે મર્ડરનો ગુનો દાખલ કરીને હવે આરોપીને અટક કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। પેટ્રોલ પંપના કર્મચારીઓએ એક યુવાન પર ક્રૂરતાપૂર્વક હુમલો કરી દીધો। આ ઘટના જયપુરના કરબલા વિસ્તારમાં બની। પેટ્રોલ પંપના 8 થી 10 કર્મચારીઓએ નજીવી બાબતમાં યુવાન પર હુમલો કરી દીધો। તેને લાતો, મુક્કા અને લોખંડના સળિયાથી નિર્દયતાથી મારવામાં આવ્યો। પૈસાની લેવડ દેવડને લઈને આ ઝઘડો હતો। આ ઘટના રવિવારે રાત્રે બની। કોઈએ આ હુમલાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો। હાલમાં કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી। મુંબઈને અડીને આવેલા આસન ગામમાં ભીષણ આગ લાગી ગઈ। પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી। ભીષણ આગના કારણે દોડધામ મચી ગઈ। ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું છે। આગ બુઝાવવાની કામગીરી લગાતાર ચાલી રહી છે। પ્લાસ્ટિકની આ ફેક્ટરી આગ કયા કારણોસર લાગી તે સામે આવી શક્યું નથી, પરંતુ ધીરે ધીરે આ આગ વિકરાળ બનતી ગઈ। પ્લાસ્ટિકની આ ફેક્ટરી હતી, તેમાં કેમિકલ પણ હશે અને તેના કારણે આ આગ વિકરાળ બનતી ગઈ। આસન ગામમાં આ ભીષણ આગ લાગી હતી। કચ્છના ભુજના નાગોર ફાટક પાસે ટ્રેન નીચે એક વ્યક્તિ કચડાઈ ગયો। ભુજના નાગોર ફાટક પાસે કચ્છ એક્સપ્રેસ નીચે આવીને એક યુવક ટ્રેન નીચે કચડાઈ ગયો। આજે વહેલી સવારે ઘટના બની હતી। લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા તો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો।
વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો જે બનાવ છે તેમાં કોમ્પ્લેક્સ બહાર પાર્ક કરેલી બાઇકની ચોરી થઈ ગઈ. ધોળે દહાડે ટ્રાફિકથી ધમધમતા રોડ પર બાઇક ચોરી થતા અનેક સવાલ ઉઠ્યા છે. માત્ર 40 થી 50 સેકન્ડની અંદર ગઠિયાએ બાઇક ચોરીને અંજામ આપ્યો. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આ ચોર બાઇક ચોરી કરી જાય છે. પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. તમે જોઈ શકો છો કે આ ચોર બહુ જ સેકન્ડોમાં ગણતરીની સેકન્ડોમાં આ બાઇક છે તેની ચોરી કરી જાય છે અને ત્યાંથી શિફ્ટપૂર્વક ફરાર થઈ જાય છે. અત્યાર સુધીમાં તેણે કેટલી બાઇક ચોરી કરી છે તેની પણ તપાસ કરવામાં આવશે. અને હવે વાત કરીશું દિવાળીમાં બજારમાં છવાયેલી રોનકની. સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે સોના ચાંદીના ભાવમાં સતત વધારો થવાથી જ્વેલર્સને ત્યાં ગ્રાહકોની સંખ્યામાં ખૂબ જ ઘટાડો જોવા મળ્યો છે. માત્ર એક જ વર્ષમાં ભાવ ડબલ થતા 40%થી વધુ ગ્રાહકોની સંખ્યા ઘટી ગઈ છે. હાલ 60% લોકો માત્ર ઇન્વેસ્ટમેન્ટ માટે સોનાને ચાંદીની ખરીદી કરી રહ્યા છે. 40% ગ્રાહક અને 50% ક્વોન્ટિટી ઘટતા વેપારીઓની ચિંતા વધી ગઈ છે. પ્રકાશનો પર્વ દિવાળી અને દિવાળી આવતાની સાથે લોકો શુભમાં સોનું અને ચાંદી ખરીદતા હોય છે, કારણ કે સોનું અને ચાંદી એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે. ત્યારે સુરતના શોરૂમો ખાલી જોવા મળી રહ્યા છે કે જે દિવાળી આવતાની સાથે ગ્રાહકોથી ભરાઈ જતા હતા. તેની પાછળના ઘણા બધા પરિબળો છે. સૌથી મહત્વનો ભાવ છે. હું એક દુકાન પર પહોંચ્યો છું. એ દુકાન ઉપર વર્ષોથી જે ભાવ ચાલતા હતા એ ભાવનું એક લિસ્ટ બનાવવામાં આવ્યું છે. હું કેમેરામેનને કહીશ એ લિસ્ટ બતાવવાનો પ્રયાસ કરશે કે 1970માં સોનાનો ભાવ 182 રૂપિયા હતો અને કહી શકાય કે 2023માં 52,000 તો 2024માં 75,000, પણ 2025 આવતા આ ભાવ 75ની સામે 1,28,000 પહોંચ્યો છે. એટલે કે 3 ગણા કરતાં વધુ ભાવ થયો છે. તેની અસર ગ્રાહકી પર શું છે જોવા માટે ડી ખુશાલદાસમાં દીપકભાઈ ચોકસી આપણી સાથે છે. આપણે પહેલાં એમની સાથે વાત કરીએ, કારણ કે સોનું હોય કે ચાંદી બંનેમાં જે પ્રકારની તેજી છે તેની અસર બજારમાં જોવા મળી છે. દીપકભાઈ, એક વર્ષ પહેલાં 75,000 રૂપિયા સોનું હતું, આજે 1,28,000. ચાંદી 50,000 હતું, તે 1.25 લાખ પર પહોંચ્યું. એની અસર ગ્રાહકી પર શું અને આ બધા પાછળના કારણો શું? સ્ટેટિસ્ટિકના આપણા જે અત્યારે આંકડા કહે છે કે અત્યારે જે ઇન્ડિયાની માર્કેટમાં 40% જેવી રિટેલ ગ્રાહકી જ્વેલરીઝને ત્યાં ઓછી છે. એ અહીંયા સુરત નહીં પણ સુરતની બહાર પણ દરેક રાજ્યોમાં પણ અત્યારે ગ્રાહકીનું પ્રમાણ ઓછું છે. પણ એની સામે ઇન્વેસ્ટરો વધી ગયેલા છે. લોકોને સોના ચાંદી પ્રત્યેનો જે ઇન્વેસ્ટમેન્ટની જે સાચી મેથડ છે એ આઈડિયા આવેલો છે. લોકો એ વિચાર કરે છે કે સોના અને ચાંદીમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ ક્યારેય ફેલ નથી જતું હતું. દર વર્ષમાં 12%નો ઉછાળો સોના ચાંદીમાં લગભગ મળતો જ હોય છે અને આ વખતે જે ઉછાળો લગભગ કહી શકાય કે 100% જેવો ઉછાળો આ વર્ષમાં એક જ વર્ષમાં જે સોના અને ચાંદીના ભાવ હતા એ ઓલમોસ્ટ ડબલ થઈ ગયા. તો આ બધા કારણોના હિસાબે અત્યારે માર્કેટ ચાલી રહેલી છે અને ઓવરઓલ જોવા જઈએ તો ગ્રાહકીનું પ્રમાણ 100% ઓછું જ છે. એટલે અમે એમ જોવા જઈએ તો એવું લાગે કે જે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે લોકો જે સોનું ખરીદી રહેલા છે ઘણું ઓછું ખરીદી રહેલા છે. 40% ગ્રાહકી નથી અને જે ગ્રાહકી છે તેમાં ક્વોન્ટિટી ડાઉન થતી પણ જોવા મળી રહી છે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અમદાવાદમાં બજારોમાં દિવાળીની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા છે. શહેરના લાલ દરવાજા, ઢાલ ગરવાડ અને 3 દરવાજામાં લોકોની ભારે ભીડ છે. ન માત્ર અમદાવાદના પરંતુ બહાર ગામથી પણ લોકો અહીંયા ખરીદી માટે આવે છે. લાલ દરવાજામાં લોકોને તેના બજેટ અને ઓછા ખર્ચે સારામાં સારી વસ્તુ મળી રહેતી હોવાથી લોકોની પહેલી પસંદ લાલ દરવાજા જ હોય છે. ગૃહ સુશોભનની ચીજ વસ્તુઓ હોય કે પછી બૂટ ચપ્પલ હોય, કપડાં હોય, આ તમામ દરેક વસ્તુઓ અહીંયા મળતી હોય છે. તો અમદાવાદનો આ સૌથી ભીડભાડવાળો વિસ્તાર લાલ દરવાજા, જ્યાં મેન માર્કેટ જે છે લાલ દરવાજાનું એ ખરીદી માટે સૌથી વધારે જાણીતું છે અને દિવાળીની ખરીદીમાં તો અહીંયા જબરજસ્ત ગ્રાહકોની ભીડ ઉમટે છે. ન માત્ર અમદાવાદ પરંતુ અમદાવાદની બહારથી પણ ગ્રાહકો ખાસ આ બજારમાં આવે છે. હવે બીજી તસવીર રાજકોટની જોઈ લો. રાજકોટના બજારોમાં પણ દિવાળી પહેલાના અંતિમ રવિવારે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. કપડાં, ડેકોરેશન સહિતની વસ્તુઓની ખરીદી માટે લોકોનું કીડિયારું ભરાયું. શહેરની લાખાજી રાજ બજાર, ધર્મેન્દ્ર રોડ બજાર, ગુંદાવાડી બજારમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટ્યા. દિવાળીના તહેવારને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
દિવાળીના તહેવારને લઈ લાંબા રૂટની ટ્રેનોમાં વેઇટિંગ છે. ઉત્તર ભારત જતી ટ્રેનોમાં બુકિંગ ફૂલ થઈ ગયું છે. રેલવે વિભાગ વેઇટિંગ લિસ્ટ પર નજર રાખી રહ્યું છે. વતન જવા લોકોનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. અમદાવાદ હાવડા રૂટ પર વિશેષ ટ્રેન દોડાવવાની માંગ થઈ રહી છે. અમદાવાદ પટના, અમદાવાદ ગ્વાલિયર જે રૂટ છે એ સહિત અલગ અલગ રૂટ પર ટ્રેનમાં વેઇટિંગ લિસ્ટ ખૂબ વધ્યું હોવાથી વિશેષ ટ્રેન દોડાવવાની માંગ થઈ રહી છે. हावड़ा तरफ से अहमदाबाद हावड़ा है, अहमदाबाद पुरी है, अहमदाबाद पटना है, પછી ગાંધીધામ ભાગલપુર સાઈડ છે. એવી ઘણી બધી સાબરમતી પટના છે, સાબરમતી ગ્વાલિયર છે. એવા જે રૂટ જે છે જે બીઝી રૂટ પર છે એ રૂટ પર અમદાવાદ ડિવિઝને ડિમાન્ડ રાખી છે. પશ્ચિમ રેલવે હેડક્વાર્ટર છે. એવી ડિમાન્ડ ત્યાંથી ફૂલફિલ થશે, નોટિફિકેશન ઇસ્યુ થશે તો અમે અહીંથી ગાડી ચલાવશું. આરએસએસના વડા મોહન ભાગવત અમદાવાદના પ્રવાસે છે. 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. 14, 15 અને 16 તારીખ રહેશે ગુજરાતમાં. 14 તારીખે સંઘ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. 15 તારીખે સવારે પ્રેક્ષા વિશ્વ ભારતી ધ્યાન કેન્દ્ર ગાંધીનગર ખાતે હાજરી આપશે. બપોર બાદ સંઘ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે મુલાકાત પણ કરશે. મહેસાણાના મોઢેરામાં અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન થયું. આ સ્પર્ધામાં ઉત્તર ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ અને રાજસ્થાન સહિત સમગ્ર ગુજરાતના શ્રેષ્ઠ અશ્વોએ ભાગ લીધો. અશ્વદોડ અને રિવાલ ચાલ એમ 2 કેટેગરીમાં હરીફાઈ યોજાઈ. આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિજેતા અશ્વોને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અશ્વ હરીફાઈને જોવા માટે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. દોડમાં ટોટલી ગુજરાતના જાનવર આવેલા છે, રાજસ્થાનના બી છે, પંચમહાલ જિલ્લામાંથી પણ જાનવર આવેલા છે અને અહીંયા બહુ સારો એવો અશ્વ શો થાય છે. ખાસ કરીને વિશેષતા શું છે અશ્વ દોડની વિશેષતા એક જ છે કે મેન વસ્તુ જેની બી ઘોડી નંબર લે એ ટોટલી ઇન્ડિયામાં ફર્સ્ટ નંબરમાં ગણતરી ગણવામાં આવે છે. અત્યારે અશ્વ પાલવો કઈ નાની માના ખેલ નથી. ઘરની અંદરમાં પૂરું રેસિડન્ટ 24 કલાક એની પાછળ નજર રાખે છે, નજર કેદ રાખે છે, ત્યારે અશ્વ રહેશે. ખેતી પાતી વિનતી और घोड़े का तंग जाते इतना कीजिए एक लख હોય સંગ. લોકોના રક્ષક પોલીસ પરિવારે માણી ગરબાની રમઝટ. તહેવારોમાં પોલીસ જવાનો પરિવાર સાથે પર્વની ઉજવણી કરવાના બદલે લોકોની સુરક્ષા વ્યવસ્થામાં સજ્જ થતા હોય છે. ત્યારે પોલીસ જવાનો પણ તેમના પરિવારો સાથે ગરબા રમી શકે તેવા ધ્યેય સાથે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા શરદ પૂર્ણિમા રાસોત્સવનું આયોજન પોલીસ હેડક્વાર્ટર ખાતે કરાયું, જેમાં ભલામુરી રામા ફેમ અરવિંદ વેગડા અને તેમની ટીમે ગરબાની રમઝટ બોલાવી. જિલ્લા પોલીસ વડા, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત સૌએ ગરબાના તાલે ઝૂમ્યા હતા. ખાસ કરીને નવરાત્રિ દરમિયાન 9 દિવસ માટે સમગ્ર પોલીસ છે એ બંદોબસ્તની અંદર ડિપ્લોય હોય છે અને પોતે પોતાના પરિવાર સાથે નવરાત્રિ માણી શકતા નથી. એટલા માટે તમામ પોલીસ જવાનો, અધિકારીઓ પોતાના પરિવાર સાથે એક દિવસ માટે ગરબા માણી શકે એ માટે અમે પોરબંદર હેડક્વાર્ટર ખાતે દર વર્ષે એક દિવસ માટે ગરબાનું આયોજન કરીએ છીએ. મહેસાણાના વિસનગર ખાતે ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરાયું. આજની ઘડીથી રડિયામણી ભજન સંધ્યાનું આયોજન થયું. આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહ્યા. ભજની ખેમંત ચૌહાણના સુરથી લોકો મંત્રમુગ્ધ બની ગયા. 300 થી વધુ ભજન મંડળીઓ ભજન સંધ્યામાં જોડાઈ હતી. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ તેના સંબોધનમાં જણાવ્યું કે ભજન કીર્તન સામાજિક એકતાનું પ્રતીક છે. ભજન મંડળીઓ ભેગી થાય એટલે નાત જાત ભૂલી જાય છે. મહિમા આપણે ત્યાં અનેરો છે. એ મહિમાને ઉજાગર કરવા માટે આજની રાત રઢિયામણી એ ભજન સંધ્યાનો કાર્યક્રમ વિધાનસભા વિસનગર વિસ્તારમાં રાખેલો હતો. એકતાનગર ખાતે 31મી ઓક્ટોબરે ઉજવનાર રાષ્ટ્રીય એકતા દિવસ 2025 માટેની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ત્યારે એકતાનગરની તસવીરો આવી રહી છે. ટ્રાન્સપોર્ટ અને પાર્કિંગ કમિટીને લઈને પણ બેઠક યોજાઈ હતી. નર્મદામાં
સરદાર પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે અને તેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ છે એ થઈ રહી છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા જે તમામ રસ્તાઓ છે તેનું પણ રિસર્ફેસિંગનું કામ ચાલી રહ્યું છે. રસ્તાઓ જે છે એ સુદૃઢ કરવાનું કામગીરી થઈ રહી છે. તો સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આખા પરિસરને, કેવડિયાને પણ રોશનીની જેમ શણગારવામાં આવી રહ્યું છે, દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે. ઠેર ઠેર પોસ્ટરો પણ લાગી રહ્યા છે. 31મી ઓક્ટોબરે આ કાર્યક્રમ છે જેની તૈયારીઓ થઈ રહી છે. વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમારના નેતૃત્વમાં ટ્રાન્સપોર્ટ અને પાર્કિંગ કમિટીની બેઠક પણ મળી હતી, જેમાં વડોદરા રેન્જના આઈજી હાજર રહ્યા. આ વર્ષે ખાસ તહેવાર એ છે કે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી એકતાનગર ખાતે થઈ રહી છે. પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ એપ પર ઓનલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા અપાઈ છે, જેમાં પ્રવાસીઓ જાતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે. એકતાનગર અત્યારે એક વર્લ્ડ ક્લાસ ટુરિઝમ ડેસ્ટિનેશન બની ચૂક્યું છે. દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ સરદાર સાહેબની જયંતિ ઉપર રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે. આ વખતે પણ એક મોટું સ્વરૂપમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે. અત્યાર સુધી દેશ વિદેશના 2.5 કરોડથી વધારે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે અને રાષ્ટ્રીય એકતા દિવસ થકી નેશનલ અને ઇન્ટરનેશનલ પેડેસ્ટલ ઉપર પણ એકતાનગરનું શોકેસિંગ થાય છે. વડોદરામાં નિવૃત્ત પીએસઆઈએ સર્જ્યો અકસ્માત. અકોટા ગાર્ડન 4 રસ્તા પાસે અકસ્માત થયો. નિવૃત્ત પીએસઆઈ નશાની હાલતમાં આ અકસ્માત સર્જ્યો હોવાની વાત સામે આવી રહી છે. મોપેડ ચાલક મહિલાને ઈજા પહોંચી છે. અકોટા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. નિવૃત્ત પીએસઆઈને અકોટા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા. પછી કોઈને ઠોકાયું નથી. આ બેનનો હાથ આમાં આમ ચડી ગયું. વડોદરામાં કરજણ નેશનલ હાઈવે 48 ઉપર લાખોદરા પાટિયા પાસે એક અકસ્માત થયો. બંધ પડેલી લક્ઝરી બસમાં અન્ય બસ ભટકાતા અકસ્માત સર્જાયો. 2 બસ વચ્ચે અકસ્માત થતા 2ના મૃત્યુ થયા છે, જ્યારે 10થી વધારે લોકો ઘાયલ થયા હોવાનો અંદાજ છે. ઘાયલોને ટોલ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. સુરતથી વડોદરા તરફ જતી ખાનગી લક્ઝરી બસને આ અકસ્માત નડ્યો હતો. જૂનાગઢમાં નદીમાં નહાવા ભારે પડી ગયું એક વ્યક્તિને. જી હા, નદીમાં ડૂબી જતા એક સગીરનું મૃત્યુ થઈ ગયું. કેશોદના અગતરાય ગામની નદીમાં આ બનાવ બન્યો. ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો આ સગીર. 16 વર્ષીય સગીર નદીમાં નહાવા પડ્યો હતો. યાજ્ઞિક ગડિયાનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. રાજ્યમાં દિવાળીનો માહોલ જામ્યો. અમદાવાદ, સુરત, રાજકોટની બજારો ઉભરાઈ. દિવાળીની ખરીદી માટે બજારોમાં ભારે ભીડ જામી. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર વતન જવા મુસાફરોની પડાપડી. તો તહેવાર ટાણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા તંત્ર સતર્ક. દિવાળીના પર્વને લઈને અમદાવાદના બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી છે. શહેરના લાલ દરવાજા, ઢાલ ગરવાડ અને 3 દરવાજામાં લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે. લાલ દરવાજામાં લોકોને તેના બજેટમાં અને ઓછા ખર્ચે સારામાં સારી વસ્તુ મળી રહેતી હોવાથી લોકોની પહેલી પસંદ લાલ દરવાજા જ હોય છે. ગૃહ સુશોભનની ચીજ વસ્તુઓ, બૂટ, ચંપલ, કપડાની ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે. તેથી જ બહારગામથી પણ લોકો અમદાવાદમાં ખરીદી કરવા માટે આવે છે. આ તરફ રાજકોટમાં દિવાળીના તહેવારો અગાઉ ખરીદીનો ધમધમાટ શરૂ થયો. દિવાળીના તહેવારો શરૂ થાય એ પહેલાનો અંતિમ રવિવાર હોવાથી લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા ઉમટ્યા. સાંજના સમયે લોકો ખરીદી કરવા માટે રાજકોટના લાખાજી રાજ બજાર પર પહોંચ્યા હતા. તો દિવાળીના તહેવારને લઈને સુરતની બજારો ઉભરાઈ. ચોટા બજારમાં હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો સામે આવ્યા. દિવાળી પહેલા રવિવારમાં સુરતના લોકો ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં ઉતર્યા બજારમાં. દિવાળીના તહેવારોને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે દિવાળીમાં લોકો દીવા પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે.
જેને લઈ માટીના દીવા બનાવનાર કારીગરો પૂરજોશમાં કામગીરીમાં લાગી ગયા છે. તેમાં પણ શક્તિપીઠ અંબાજી ખાતે સખી મંડળની બહેનો માટીના દીવા બનાવવાની કામગીરીમાં જોતરાઈ છે, જેમાં અલગ અલગ ડિઝાઇનવાળા દીવાઓ તૈયાર કરાઈ રહ્યા છે. બહેનો રોજના 250 થી 300 જેટલા દીવા તૈયાર કરી રહી છે. દીવાની પવિત્રતા જળવાય તે માટે છાણ અને લાકડામાં દીવા પકવી દીવાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ગરીબ બહેનો દીવા બનાવી રોજગારી મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે દિવાળીની સિઝનમાં દેશી દીવાની ખરીદી કરી સ્વદેશી અપનાવી બહેનો દ્વારા અપીલ કરવામાં આવી છે, જેથી ગરીબ કારીગરોના ઘરનું ગુજરાન ચાલી શકે. ગુજરાતના ખેડૂતો માટે ચિંતાના સમાચાર. ગુજરાતના તાતના માથે ફરી મોટી ઘાત. 6 દિવસ બાદ ગુજરાતમાં ફરી માવઠાનો માર. ગુજરાત નજીક ફરી વાવાઝોડું બની શકે. વાવાઝોડાના મારથી નીકળેલા તાત માથે વધુ એક ઘાત. દિવાળીમાં ફટાકડા પણ હવાઈ જશે. ધ્રુજાવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. તેમના મતે દિવાળી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે, એટલે કે 18મી ઓક્ટોબરથી ફરી વાદળછાયું વાતાવરણ બની શકે અને દિવાળી આસપાસ માવઠું પણ થવાની સંભાવના છે. હાલ ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. જોકે ચોમાસાની વિદાય બાદ પણ માવઠા થતા હોય છે. પાછોતરો વરસાદ ચોમાસાના પાકને નુકસાન કરતો હોય છે. નવરાત્રિમાં વરસાદ થયો અને મગફળી કપાસના પાકને નુકસાન થયું. હજુ પણ એક પછી એક સિસ્ટમના કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. અંબાલાલના મતે 17 ઓક્ટોબરથી દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને 18 થી 20 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે. અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ સક્રિય થશે, જેની અસર ગુજરાત પર પડશે. તારીખ 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે અથવા તો માવઠા જેવું થઈ શકવાની શક્યતા રહે. 17 નવેમ્બરથી દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે. જો દિવાળીની આસપાસ વાદળો થાય તો બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. સુરતમાં શાળામાં નોનવેજ પીરસવાનો જે મામલો હતો, આચાર્ય પ્રભાકરે લૂલો બચાવ કર્યો. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ગેટ ટુગેધર યોજ્યું હતું. આ કાર્યક્રમમાં નોનવેજ પીરસાયું એ ભૂલ છે. તેમણે કહ્યું કે મને કાર્યક્રમ અંગે કોઈ જાણ નથી. સુરતની શાળામાં નોનવેજ પીરસાવાનો જે મામલો હતો, આચાર્ય પ્રભાકરે લૂલો બચાવ કર્યો છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ગેટ ટુગેધર યોજ્યું હતું. આ કાર્યક્રમમાં નોનવેજ પીરસાયું એ ભૂલ છે. આ વાતનો તેમણે સ્વીકાર કર્યો. તેમણે જોકે કહ્યું છે કે આ કાર્યક્રમ અંગે મને જાણ નથી. બહારથી મંગાવેલા એ લોકો, મને ખ્યાલ નથી. મને એ મીડિયાવાળા આવ્યા પછી મને એ સમજ પડી. તમે બહારથી એ લોકો મંગાવ્યા પછી મને ખબર પડી. હું ત્યાં નથી, હાજર નથી, મારા કામમાં હું વ્યસ્ત છું. અચ્છા, નથી ખાવાનું અંદર બહાર. પછી એ લોકો લાવ્યા તો કોણ લાવ્યા કોણ નથી લાવ્યા, પછી બધું ભૂલ સ્વીકારો છો સાહેબ? આ થયું ભૂલ તો એમાં ભૂલ કેવી રીતે થાય? મારે ધ્યાનમાં નથી તો એટલે કેવી રીતે સાહેબ? શાળા તો તમારી ને આજ તો કઈ વાંધો નથી, શિક્ષણ સમિતિમાં જવાબ આપું. નોનવેજ આપવા મુદ્દે સમિતિના અધ્યક્ષનું નિવેદન. સરસ્વતીના ધામમાં આવી પ્રવૃત્તિ નહીં ચાલે. આચાર્ય સામે ખાતાકીય તપાસ કરાશે. આચાર્ય સામે સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરવામાં આવશે. રજા હતી. અત્યારે 10:30 વાગે સમિતિ ખુલી છે, અધિકારીઓ આવ્યા છે અને સ્પષ્ટ સૂચનામાં આપવામાં આવી છે કે કડકમાં કડક કાર્યવાહી આ શિક્ષકને કરવામાં આવે, તપાસ સમિતિ નીમવામાં આવે, નોટિસ આપવામાં આવે અને જરૂર જણાય તો આજે સસ્પેન્સ કરવા સુધીની કાર્યવાહી અમે કરવા જઈ રહ્યા છીએ. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર કારમાં અચાનક આગ લાગી ગઈ. મહુવા નજીક એકાએક આ કાર સળગી ઉઠી હતી. કારમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું અનુમાન છે. કારના ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. ફાયર વિભાગની ગાડી અહીંયા આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. વલસાડના ધરમપુર ચોકડી નજીક ઝૂંપડપટ્ટીમાં આગ લાગી ગઈ. સવારે કોઈ કારણસર ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. અહીં આવેલી 10 થી વધુ ઝૂંપડપટ્ટીમાં શ્રમિકો રહેતા હતા. જો કે કોઈ કારણસર અચાનક જ આગ લાગતા લોકો જીવ બચાવીને ભાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કર્યા. આખરે ભારે જહેમત બાદ આ ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગ પર કાબુ મેળવી લેવાયો હતો. આ ઘટનામાં કોઈ ઈજા કે પછી જાનહાનિ થઈ ન હતી, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવી શક્યું નથી. તસવીરોમાં જોઈ શકાય છે કે અહીંયા ઝૂંપડપટ્ટી વિસ્તાર છે તે આગમાં ભસ્મીભૂત થઈ ગયો હતો અને અહીંયા અફરાતફરી ભાગદોડ મચી ગઈ હતી.
આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવી શક્યું. કોઈ જાનહાનિ થઈ નથી અને હાલ આગ પર કાબુ મેળવી લેવાયો છે. 10થી વધુ ઝૂંપડપટ્ટીમાં શ્રમિકો રહેતા હતા. વલસાડથી આ તસવીરો આવી રહી છે. વલસાડમાં અચાનક જ ધરમપુર ચોકડી નજીક જે ઝૂંપડપટ્ટી આવેલી છે તેમાં આગ લાગી ગઈ હતી. સવારમાં કોઈ કારણસર ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. એક કરતાં વધારે ઝૂંપડપટ્ટીઓમાં આ આગ ફેલાઈ ગઈ હતી. લગભગ 8થી પણ વધુ ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. અહીંયા 10 જેટલી ઝૂંપડપટ્ટીમાં શ્રમિકો રહેતા હતા અને કોઈ કારણસર અચાનક જ આગ લાગતા લોકો જીવ બચાવીને ભાગવા લાગ્યા. ભાગદોડ મચી ગઈ. ફાયર બ્રિગેડને પણ જાણકારી અપાઈ. અમદાવાદના નરોડામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. પાન પાર્લર ચલાવતા કાકા ભત્રીજા પર હુમલો કરવામાં આવ્યો. દુકાનદારે બાકી રહેલા 3000 માંગતા આરોપી ઉશ્કેરાઈ ગયો. આરોપીએ દુકાનમાં ઘૂસીને મારામારી કરી. ફરિયાદીને ફરિયાદ ન કરવા ધમકી આપી. મારામારીની આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ. નરોડા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. વડોદરાના પાદરામાં મગરના આંટાફેરા જોવા મળતા લોકોમાં ભય પેસી ગયો છે. પાદરા તાલુકાના આંતી ગામે મગર દેખાયો હતો. ભારે જહેમત બાદ મગર પાંજરે પુરાયો. 8 ફૂટનો મગર રહેણાંક વિસ્તારમાં આવી ચડતા લોકોમાં ફફડાટ ફેલાયો. મગર પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. તસવીરોમાં તમે જોઈ શકો છો કે મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તેને પાંજરે પૂરવામાં સફળતા મળી. આંતી ગામ જે પાદરા તાલુકામાં આવે છે ત્યાં આ મહાકાય મગર જોવા મળ્યો હતો. મગર પાંજરે પૂરાતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. આ મહાકાય મગર છે જેને જોઈને લોકો પણ હાલ ભયભીત અનુભવી રહ્યા છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.